i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ભગત ફળિયામાં ડામોર તીરસિંહભાઈ મતાભાઈના મકાનમાં ઓચિંતી આગ લાગતા આખું મકાન બળીને ભસ્મ થયું। મળતી માહિતી મુજબ લીંબડી ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ભગત ફળિયા ગામે ડામોર તીરસિંહભાઈ મતાભાઈના મકાનમાં આગ લાગતા બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી અને આખું મકાન બળી અને ભસ્મ થઈ ગયું હતું। આ અંગે તલાટી કમ મંત્રીશ્રીને જાણ કરાતા સ્થળે દોડી આવ્યા હતા અને બળેલ મકાનનું સ્થળે પંચનામું કર્યું હતું અને ઘરવખરી સહાય આપવા માટે સક્ષમ અધિકારીશ્રીને ગ્રામ પંચાયત દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે। મકાન જોતા પથ્થર માટીનું બનાવેલ હોય તેવું જણાઈ રહ્યું છે। સરકાર તરફથી મકાન સહાય અંગે પંચાયત દ્વારા દરખાસ્ત કરવામાં આવે એવું જનતાના મુખેથી ચર્ચાઓ જોવા મળી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।